તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, આ ઓડિયોની અંદર તમે પણ સાંભળીને ચોંકી જશો। 60 વર્ષના કેશુભાઈ કોળી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે, મારા લાયક ક્યાંય 60 વર્ષની બાઈ હોય તો કયો, મારે ઘર ઘણું કરવું છે। તો આખો ઓડિયો સાંભળો ને ખાસ કરીને એની પાસે શું શું છે એ પણ કહેશે, પણ મનસુખભાઈ શું કહેશે એ સાંભળીને તમને મજા આવી જાય। તો આખો ઓડિયો સાંભળો ને ખાસ કરીને જે 60 વર્ષના કેશુભાઈ કહેશે કે મારે ઘર ઘણું કરવું છે, તો આ ઉંમરે એને કરાય કે ન કરાય, તો ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનું ન ભૂલતા, અને સાંભળો તમે। મનસુખભાઈ, હલો મનસુખભાઈ બોલો ને? હા હલો મનસુખભાઈ, હો એ કેદુ ના બાપ, અમે સોમાહારી વાતના અમે ફોન કર્યો છે। તમે કીને ફોન કરો છો? એટલે તમે કોણ બોલો? અમે જીજુડા થી બોલીએ। જીજુડા? હા, મેંદડા તાલુકો, જિલ્લો જુનાગઢ। આગળ આવ્યું હતું ને, ત્યાં એવું ક્યાંય ઘર ઘરનું હોય તો અમને કહેજો એમ। હા, આપણે ત્યાં એવું હોય તો અમને ઠેકાણું કીધું 40 વર્ષનું। એટલે તમારે લગ્ન કરવા? લગ્ન નહીં, ઘર ઘરનું કરવું। આમાં એકલો માણસ છું। એને પણ આ પછી તમે ક્યાં ગામથી બોલો? અમે જીજુડાથી, ઈ ગામ ક્યાં આવ્યું? મેંદડા તાલુકો। મેંદરડા તાલુકો? હા, અને કઈ સમાજમાંથી બોલો? થોડી હા, તમારી ઉંમર કેવડી છે? અમારી 50 વર્ષ છે। 50? હા, એકલો પૈંડે છું। એટલે 2 પોઈન્ટે થવું છે? એકલો જ છું। આપણે બીજી બાર બાય કરો તો 2 પોઈન્ટ થઈ ને? હા, તો બે છે કઈ। એટલે પણ 2 પોઈન્ટ કરતા 1 પોઈન્ટ સારું હો। એ ભાઈ, આમાં મારી પાસે 45 જીવ છે। ઢોર મારી પાસે, ગાયું છે। શું છે? ગાયું છે, 3 ભેહું છે। અને ગાવું કેટલી? ગાયું છે 12। 12? હા, હા 3 ભેહું છે। હા, અને 5,000 નું દૂધ થાય છે મહિને। એના પર તો તાજું દૂધ થાય છે। ઈ તો વાત છે। મારા બાપ સોમાહાની વાતનો ફોન કરો। આ એક ભાઈ આવ્યો, હું તો ફોન કરી દે ને, જો ક્યાંક ઘડી જાય તો કોરે ગોઠવણી કરી હાલો। તમારું ગામ કયું કીધું? ઝાંઝમેર? ઝીંઝુડા। હા, અરે, મનસુખભાઈ, તાલુકો મેંદરડા? તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। ઓકે। આ ભાઈ ને હે ને, હા ભાઈ કરી દો એટલે ભાઈ ને કઈ કામે નથી જવું પડે એમ। હા, એને ખાલી કલાક એકનું કામ હોય ઘરનું। એક બાઈ છે પણ 70 વર્ષની છે, હાલ છે? ભાઈ 70 વર્ષની હાલ છે ભાઈ। આપણે શું કરવાનું છે મનસુખભાઈ ખબર? હા, આપણે એ ભાઈ ને ખાલી વાહિતું કરવાનું છે। કલાક એકનું ભાઈ બોય વાહિતું। પણ ઈ બાઈ નું વાહિંદુ આને કરવું પડશે એવી છે? એવી નથી હોતી મનસુખભાઈ। એટલે આમ એવું કે આગળ પાત્ર ભાઈ ને ગોતી દો। કેમ કે બાઈ બાવડું ચાલો તો ઊભી થઈ શકે એમ છે, બોલો એમાં કેમ કર્યું? આ તો તમારે જો સેવા કરવી હોય, તમે આમથી ગાઉની સેવા કરો છો? નહીં સેવા નથી કરવી ભાઈ, એને ખાલી વાહિતું કરવું હોય। એટલે હવારમાં કલાક એક ખાલી વાહિતું કરવાનું હોય, બાકી આખો દી એને આરામ કરવાનો। શું હોય? હા, બાકી આખો દી કઈ કામ ન હોય, હવારમાં કલાક એકનું વાહિતું હોય। હા, એવું છે, ગોઠવણી કરી વાત કરી તમે ને આગળ આવવાનું. હા, તો ઈ ગોઠવણી કરી કહું હાલો ને? તો આમાં કેટલી રીંગ કરો પાછી? એ ભાઈ હવે ફોન કરી દો તો કેટલી હવે ફોન કરું? હા, તમારે તો ઓડિયો વાયરલ કરી લે, બાઈ તો તરત જ મળી જા। તો બાય ગોતજો ને યાર। આપણે તો તમારો નંબર નાખ્યો એટલે તમારે બાઈ મળી જાય, ઈ કાંઈ વાંધો નથી। હા, તો આ નંબર છે મારો, આ નંબર માટે કેજો એટલે ઈ ભાઈને બતાવે ફોટા બોટા। અને એમાં શું છે કે મોટી ઉંમરની બાઈ હોય તો પછી શું થાય, કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે, ઈ ખોટું ને? નહીં ભાઈ, હે? આજ કદાચ ઘરઘણું કર્યું ને અઠવાડિયામાં કદાચ તો દેણું રાખવું પડે તો?
હે આમાં તો મેં ભાઈ એની પાસે ગાયું છે રેડી. તો કદાચ ગામના બધા દાંત કાઢે ને કે હા ઘરે કહેવાય ઈ તો કઈ ઈનું જ દેવડું. એની ગામના દાંત કાઢે જ કાઢે, પછી ભલે ને ગામના દાંત કાઢે. અને બેથી પૂરતી જોતી હોય તો ગમે એની માંગી આવી આપણે. જેથી પૂરતું નથી માંગવા આવી. નગર આપણે એક બેથી વાહિદું કરવું હોય ને તો એ તો દાડીએ આવે કોક. એમ તો જોતી. એટલે સાણ વાહિદા કરવા પૂરતું જોઈએ છે, ભેગા રોટલા ને શાક ને બધું બનાવવા પૂરતું જોઈએ છે. જો તમે મારી વાત સાંભળો, હાંજે રોટલા શાક કરી દેવાના. આપણે આ જે બાય કરી એમાં કેટલું કામ કરાવવાનું છે કે લખાવવાનું. બે ને એક માં વાહીદું. હા એટલે ઢોરનું ઘરનું. ઘર ને એ વાહીદું એક પેલા, અને બપોરના ટિફિન કરી દેવાનું. હા પછી આખે દિવસ કઈ કામ નહીં કરવાનું, હાંજે એક રાંધી લેવાનું, બસ પૂરું. હાલ તો કેટલા વાગે સવાર વહેલું ઉઠવાનું? 5 વાગે. હે 5 વાગે. 5 વાગે? હા આપણે હું એને બધું કેવું પડે ને ભાઈ, આટલા વાગે વહેલું ઉઠવાનું, આટલા વાગે હવાની કરવાનું. અને મૂળ આપણે જે હોટલમાં મેનુ દઈએ ને એમ આપણે ભાઈને મેનુ દઈ દઈએ કે આ રીતે આપણે કામ કરવાનું. એટલે ભલે ઈ 5 વાગે ઉઠીને રમતા ચા પાણી કરે, પછી ઢોર વહી જાય, પછી પેલા વાહીદું કરે. એને ઢોરના પોદરા કોને ગળવાના? ઈ બાઈ ને ભાઈને ગળવાના. ભેગા આ કરી દે, પછી ઢગલા કરી દે ને એ નાખી દેવાના બાઈ ઉકેલામાં. ઠીક ઠીક ઠીક. પછી એના સાડા થાપવાના કે એના હળાયા કરવાના છે? નહીં ઉકેલામાં હો. ઠીક ઠીક ઠીક. તો ખાતર કરતા હશો. હે? તો ખાતર કરતા હશો. હા ખાતર. તો થઈ ગયા. હવે એ ઓકે, હાલો બધી આપણે આ ગોઠવણી કરી. હવે આ ઓડિયો રહ્યો ભાઈ માટે, એ આપણે વાયરલ કરવો જ નથી કરવો? કરો. હા ભાઈ, તમારે કોઈ પરિવારમાં છોકરામાં ક્યાંય કાંઈ પ્રોબ્લેમ થાય એમ નથી? કુટુંબ ક્લેશ કાંઈ બને એમ નથી ને? નહીં. આ નગર પછી કાંઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નહોતો કરવો ને હવે કાઢી નાખો ને, એવા અમારા પછી ફોન આવે છે કે ભૂલથી કર્યો તો ને એને ભાન નહોતી, કાંઈ માનસિક બીમાર હતા ને, આવું કાંઈ થાય એમ નથી ને? નહીં. આ તો હું તેને લટન કરવા છે ને ભાઈ, હું માને નાચમાં હાથ મૂકી લીધો. હા બીજું કોઈ નથી બોલે એમ તમતા રે. હા. અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની બાઈ હોય તો હાલે કે પછી કઈ? હે હા એને ઘર ઘણું કરવું બસ ખાલી. 18 વર્ણમાંથી ગમે ઈ નાતની બાઈ હોય તો હાલ છે? હા અને કદી જાવી ન જોયો. હે બાજુ વહીનું નહીં ને. વાય નો જાય. તમે આટો મારો કોઈ જાય વાય નહીં. ઈ તો બાબાનો જીવ લઈને જાય, કઈ એમ નો જાય. તો બોલે તારે બાઈ જો અહીં રહી જાય ને, બેમાંથી એકનું ગમે નું બેહણું કર્યા સિવાય ઈ નો જાય, ઈ તમે ગેરંટી દઉં. તો જવા જ નહીં. તો એને અમને મકાઈ કાઢે કરી દઈએ રેડી. જો બાઈ ટકી ગઈ ને તો આ બાપાનું બેહણું કરવું પડશે. બાપાનું કહેવું પછી મિલે છે ભાઈ. અને જો નો ટકી તો આ બાઈ નું બેહણું થઈ જાય. કાંઈ ગમે બેમાંથી ગા. એમાં તમારી મંજૂરી છે ને? અને બાઈ પાછી જાવી ન જોઈ. એટલે ક્યાં જાવી નથી? પાછી એને માવતર આવી કે ગુંજરો કરીને વહી જાય એની અરે તો એને માવતર આટો મારવા જાય જ ને, હું તમારું કરું. ભલે એટલે મારા પછી આટો મારવા જાય. ઈ તો પછી આ બાબા નહીં લેતી જાય ને. હે એમ તો વિવાહ છે હજી કરેલા જેવો છે બાબો. હા કાંઈ વાજી તો ઢોર ઓલા ગાઉના ભેઉના દૂધ કાઢવા એટલે આડો ફાટ્યા છે ઈ તો. અરે ભાઈ ભાઈ આજે વગડે છીએ. હે આજે વગડે દૂધ છીએ હો. મેં કઈ ડાયરેક્ટ નો પીતા હો. બે માથા પડશે મરી જાવ, બાય કરવાને બદલે ક્યાંક બેવણું થઈ જાય. ના હમણાં અમારે બાબો છે ને ડાયરેક્ટ પીતો તો માથે બે પડી મરી ગયો. આ બાબો ડાયરેક્ટ નથી તો વાંધો ના. આ ડોલમાં લઈને પીએ એમ છે. એ કાંઈ વાંધો ના. હાલો તમે તમારો ફોટો મોકલો બાપાનો. એ આપણી મોકલવાનો. આ મોકલી દો હમણાં. જો વાયરલ કરું ને એટલે હમણાં કલાકમાં જ પરણી જાય મને છે. નાખો પણ આમ જો હારો ફોટો નાખ્યો ને બાયું ક્યાંક સીધા ત્યાંથી ક્યાંક થાય છે ચડાવવાની. હા એ લાડડો હોય લાડડો તો ક્યાંક ગાય નું ઓલા મંગલ ગીત ગાવાનું બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની. ફોટો મોકલો. લીબડી ના લાંબે રાપાન. હા એ લાડડો
હાલો ક્યાંક ગીત ગાવાનું કીધું આજે ખરાબ હતી. પછી એટલે આ તો મળી જાય ભાઈ ઘરે, કેના ઘરે? આ બાપાને ઘરે. ત્યાં પછી આ સાણ વાહિદા કરાવવાનું કહે છે ત્યાં કોઈ કેમ આવું? તમને થોડુંક કહે છે મનસુખભાઈ. આવ્યા ભેગા કરીને એક વાત તો કરી હતી સાણ વાહિદા ની, એટલે હું ત્યાં મારે મળવાવું. તમને તો કહેવાય ને અમારે. હા તો વાંધો નહીં. આ દૂધ ખવડાવવું જો. હવે દૂધ કેટલે વાંચતા બની ગઈ પછી 7 ફેટનું દૂધ હોય ને, 7 ફેટનું દૂધ ને બાજરા રોટલો ને મરચું એટલે કાંઈ ને કટે નહીં, પૂરું થઈ ગયું. અમે દૂધ કેટલું ને ખબર? હા 35 લીટર દૂધ હવા આવી ગયો. શું છે? 35 લીટર દૂધ કાંઈ હવા આવી. મારે જ હવે હું અમે એટલું બધું પી ન ગયો, તમે રોજ દૂધ પીતા હો ને એટલે તમારે પાચન થઈ જાય. હું જાજુ પી ગયો મરી જાઉં. તો તમારું તો એવું થઈ જાય. આ સાડી સાંભળી વાળા હોય ને ઈ પીએ કે બાપા અમારું કામ નથી, અમારે તો ઓતરી ફાટી ગઈ. આના બાપાને ફોટો મોકલો. કેમ કે ભે એક હાજર જનાવર હા ઈ પાડા હોય ને ઈ ભે નું દૂધ પાચન કરીએ કે બાકી આપણું કામ નથી ભાઈ. આવા બધું જનાવર જોવા એટલું. એ જનાવર જોવા. હા એટલે ઈ પાચન એને થાય બાપા, અમારું કામ નહીં. અમે તો ગાઈડ ને જો દૂધ અંદર હલવાણું હોય ને તો દવા લેવી પડે. એવું થઈ ગયું. હું કાલ પમથી ભે નું દૂધ પી ગયો ને તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ, માંડ મેરાયું. પાડાની કોઈ કાંગ્રેસ કરતો હતો સમજ્યા? આના બાપાને ફોટો મોકલો બસ ફોન કરું. હાલો મોકલો મોકલો. ઈ બાપાને પછી વાત કરી દે બરાબર ભાઈ. બાપા હવે મંજૂર નહીં ને ભાઈ. અને તમારું નામ શું છે? મારું નામ અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. હે? અક્ષયભાઈ મુકેશભાઈ ઉમરેઠિયા. તમે દેવી પૂજક લાગો છો? નહીં પટેલ. લેવા પટેલ? હા હા એના પર તમે તો પટેલ ને કોળી ને બધા હારે રહ્યો છો. હું મજા આવી. આપણે તો આવી ગયો હવે છે પ્રેસની વખત. ઓકે ભાઈ કાંઈ ઉપાધિ ન કરતા થઈ જાય, આનું ગોઠવાઈ જ જા. અહીંયા હતા માલ તો હું દેવા લાવજો, અડધો માલ તો હું દેવા લાવ હાઈ જવા. આનું કાં ઓમ ગોઠવાઈ જાય અને કાં ઓમ ગોઠવાઈ જા. ગોઠવી છે ને ભાઈ એટલે અમે વાત તો વચ્ચે આ દીધી. ઓકે હાલો ચાલો હાલો. હા ફોટો મોકલો કઈ કા. તો મિત્રો તમે બધી વાત સાંભળી, તમે કેશુભાઈએ શું કીધું, તો તમારું શું કહેવું છે? અત્યારે જે 60 વર્ષના કેશુભાઈ છે એને આ ઉંમરે લગ્ન કરાય કે ન કરાય? જે મનસુખભાઈ કહે છે એણે એવું કીધું હું એક પગે, તો મનસુખભાઈ કીધું 2 પગે. હવે આ ઉંમરે ન થવાય. તો તમારું જે પણ કહેવાનું હોય ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.